મુંબઈમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ફરી એકવાર પ્રભાવિત કર્યું છે. સાન્તાક્રુઝ પશ્ચિમના એસવી રોડ પર પોદ્દાર સ્કૂલ સિગ્નલથી મિલન સબવે સિગ્નલ સુધીનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પાણી ભરાતા રસ્તા પર વાહન વ્યવહાર લગભગ ઠપ થઈ ગયો છે. એટલું જ નહીં, આસપાસની અનેક દુકાનો અને ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર મિલન સબવે જ નહીં, પરંતુ મુંબઈના અંધેરી સબવે અને મલાડ સબવેમાં પણ પાણીનો જળભરાવ જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિકની લાંબી લાઈનો લાગી છે અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં નાળાની યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. બીજી તરફ છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા મેટ્રોના કામને કારણે ડ્રેનેજ વ્યવસ્થા પર પણ અસર પડી છે. પરિણામે દર વર્ષે વરસાદ પડે ત્યારે પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે. આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ વાહન ચાલકો, આસપાસના દુકાનદારો, સ્થાનિક રહેવાસીઓ, રાહદારી તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ બની ગયા છે. સ્થાનિકોની તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ છે.